ફેમિલી તો જો લોટ બંધાવા મળ્યો છે બાજરાનો. જો લોટ કંઈક આવી રીતે બંધાય છે અને તાવડી પણ મૂકી દીધી છે. જો કેમ પણ અને આમાં કંઈક છે બાજરાનો લોટ ડબરિયામાં દો. અને તમને જોવામાં નવીન લાગતું છે કે તમને ફેમિલી જોવામાં નવીન લાગતું છે કે દરિયામાં રોટલા કેમ ઘડવાના, હું કેમ ખાતા છે માણા અને શું કરતા છે એમ. પણ કાંઈ નહીં ફેમિલી, અહીં ઘરે એવી સિસ્ટમ હોય. જો ગેસ ઘરે ગેસ હતો ને અહીં ગેસ હતો અને ઘરે બાજરાના રોટલા બનતા હોય તો અહીંયા બાજરાના રોટલા બનતા હોય તો અહીંયા કોણ બનાવે? તો ઘરે છે તો ઘરે આદમી ન બનાવે તો મસમામાં આદમી રોટલા બનાવે. આમ દો આવા મધા હતા ખલાસી તો કેમ પણ એ ખલાસીની ભંડારી. હા મને ભૂલાઈ ગયું. ઘરે આટો મારવા ગયેલા હતા, ઉતાણ્યું કર્યું, આટો મારીને ભાઈ આવ્યા છે. અને કાંઈ જરા આને કહેવાય ખલાસી, કારણ કે હું ખલાસી કહેવાય, આની ખલાસી કહેવાય, કારણ કે આપણે રાંધવાનું હોય. હા અને રાંધવાનું એટલે આ ભંડારી કહેવાય. ઓલા પણ તો એને કાંઈ કામ નહીં કરવાનું, ખાલી હકારવાનું એટલે ટંડલ કહેવાય. મારી પાસે બધું કામ કરાવવાનું હોય, ડીઝલ ને બધું બીજા કોઈ એટલે એ બધું તમારે જ કરવાનું હોય ને. પણ ડીઝલ પૂરવાનું, ઓઇલ પૂરવાનું મશીનમાં, પછી જો ગેરમાં ઓઇલ નાખવાનું, એવું બધું કામ ટંડલનું હોય. પછી દાળ બાળ ખાવાનું બધું અમારું. હા અને આ પણ કામ કરાવવા લાગે તો રોટલા તો ઘડે છે ફિલહાલ તો. કેમ રોટલા ટીપે તમે જોજો ફેમિલી. કેમ પણ એ ફેમિલી તમે જુઓ એકવાર. રોટલો તો કંઈક આવી રીતે કંઈક મોટો થાય છે, કંઈક એમાં પેટથી મોટો થાય છે રોટલો. તાવડી પણ ગરમ થવા આવી છે એવું લાગે છે. અને દીપાવ હાથમાં ગયો છે. સુરત દાદા ભાઈ એટલા રાશે. ઓલા પણ છે કતપરને રોનલ્યો ફિરહાલ જોવો તમે. કતપર મવા બંદર અને ઓલકર છે, આ કતપર છે. જો કેમ પણ હવે રોટલો મોટો થઈ ગયો ને નાખી દીધો હતો તાવડી ફિરહાલ તો. કેમ પાકશે બધું કેવું. અને ફેમિલી અમે દાળ મૂકેલા છે, ખાનું તો ખાલી છે, દાળ મૂકેલા છે. ઉપાડવાના છે તો કેટલી મચ્છી આવશે હું તમને બતાડી અને કે પણ જો કેમ પણ ફેમિલી પીપા આપણે રોટલા બોટલા બનાવીને પીપા આપણે દાળ ઉપાડવાના છે. દાળ ઉપાડીને પછી આપણે પીપા શાક આવી છે તો હું તમને પીપા બતાડીને પછી આપણે હે કે ફેમિલી હે શાક બનાવી પણ હું તમને બતાડી. જો કંઈક આવો હોય છે કોથળીમાં ડબરિયામાં ભીરો. અને ફેમિલી ઓલા પણ હું અહીંયા તો આ એક ખલાસીને ભંડારીને ઓલા આપણે ટંડલ દો. કેમ ભણે આવી રીતે કંઈક રહેવાનું હોય દરિયામાં. તમે જોવો બીજા રોટલાનો લોટ પણ જો બંધાવા મળ્યો છે. અને ઓલો લોટ હતો એ પણ ભેગો નાખી દેવો પડે, નાખી પણ દીધો. જો કેમ પણ ફેમિલી રોટલો તો પાકવા આવ્યો છે. એકવાર પડખું ફરી પણ ગયું. લોટ જો હવે મહળાવા મળ્યો છે. ઓલો રોટલો એ પાકે છે ફેમિલી. કેમ પણ એમ જોવો તમે
અને કંટ્રોલિંગ ફાઇનલી ફેમિલી રોટલો જો પડખું ફેરવાનું છે. જો આ ભંડારીનું ટેમ કેવો એમ ઓલો પડખું પાકી ગયું પછી તે રોટલો ઉસકાયો ફેમિલી. દો એ જરાક કાચું છે ખાલી ઓલા પડખું પાકી ગયું છે. તો પાકી ફેમિલી પાપડ પણ છે, આપણે પાપડ પણ હેકશું. ફગાઈ દીધા, રાવા દીધા ફેમિલી. દો જા ભાંગી જાય એટલે ફેમિલી દરિયામાં પાપડ ફગાવી દીધા. હવે આપણે પાપડ નહીં હેચી, પૂરું. પાપડને કરો કેન્સલ. હાલો અને આ ખલાય છે ને હોંડિયાનો કે ભાઈ પાલવાનો કે રહ પીવો પડે એમ છે. ઉતરે તો માટે એમ છે. હવે તો હવે આજકલે હરખાણા આવે છે. રોટલા નો થાય. હા બોલતા બોલતા રોટલા લાંબા ટૂંકો રોટલો દીધો ટોપી જાય તાકા ચોકમાં જાય છે. રોટલો ફેમિલી ખાઈ નહીં આયકો. હા હરકો રોટલો ન થાય હો. તો ફેમિલી આમ દો તમે હવે રોટલો દો આવી રીતે કંઈક કર્યો છે. આમ તમે દો ઓલો રોટલો પણ પાકે છે ફેમિલી. અને આ તાવડી છે એ ગેસની તાવડી નથી, ચૂલાની તાવડી છે. કારણ કે ચૂલો પાવ મોટો છે એટલે અને ગેસની તાવડી ન હાલે. કા હા હો તો અહીં ચૂલાને રાખવી પડે તાવડી. અને અમુક અમુક મસ્બામાં ફેમિલી સિસ્ટમ ગેસ ન હોય, ચૂલો પણ હોય. અમારે પેલા પરાયમાં હતો. બોલો પાકી ગયો કંટ્રોલિંગ ફાઇનલી ફેમિલી રોટલો. તમે જોવો એકવાર. ઓલો રોટલો પણ નાખી દીધો છે. તો ફેમિલી કંટ્રોલિંગ ફાઇનલી આમ દો રોટલો તો પલટાઈ નાખ્યો છે ફેમિલી. ભડકું કાઢ્યું તો બાજરાનો લોટમાં લી. કારણ કે અમારે ઘરની ઘંટી છે કે એટલે હમણાં 1 વર્ષ થયું ઘંટી લાવી. તો એ નવું બધા દળતા હોય એટલે ખબર ન પડે કેમ દળવું એમ. ખબર હોય નહીં. કારણ કે ફેમિલી દો લોટને સાળવો પડે ફેમિલી. આમાં મસબામાં પણ કીડીયું રહે પૈસું. તો હું તમને ક્યારેક કીડી દેખાડી. તમે પા જો દો કેમ પણ ફેમિલી. મેં તમને વિડીયોમાં કીધું હું તમને કીડી દેખાડી એમ. તો અહીં તરી કીડી ઉપર હતો. આ જીવી હો ફેમિલી. આમ દો વીજી દો ફેમિલી. એટલી વારમાં વી હતી જી ધરી ઓલા પણ વીજી કેમ પણ એ ફેમિલી છે કે ફેમિલી. આ પાપલેટ છે. પાપલેટને આપણે લઈ લીધેલો છે. તો ઓલા પણ આવ્યો પાયલવો. તો અત્યારે ફેમિલી બધા દાળ ઉપાડે છે. નગર આગળ હું ઉપાડતો હું આવું પલ્લી ગયો, હાવ ડૂકી ગયો. તો આવ્યો પાયલવું દોડામાંથી આવ્યો છે. હાલો કાંઈ વાંધો નહીં. કુલો સીધા આવી રીતે કંઈક દાળ ઉપાડે છે. અને નાગજીભાઈ તો ખેંચે છે એટલી હર. આ કહેવાય કંઈક ઉપલી દાળમાં ફેમિલી કાંઈ શાક નહીં આવતું. બળ બેસી ગયો કાંઈ એટલે કાંઈ શાક જ નહીં આવતું. અને હાવ થોડુંક એવું શાક આવ્યું છે. આમ દો તમે અહીં દો. આની કહેવાય કંઈક પાપલેટ. પાપલેટ તો કંઈક આવી કંઈક આવે. દો આ મોટી પાપલેટ છે 100 ગ્રામની એવી આવી. દો કેમ પણ એ ફેમિલી 100 ગ્રામની એવી પાપલેટ બીજી કંઈક આવી કંઈક છે નાની. દો કેમ પણ જો આવી ફેમિલી પાપલેટ આવી. દો અને ફેમિલી હું કંઈક પછી શાક કાઢવા માંડી વિડીયો બનાવીને કાંઈકામાં. દો પછી હું તમને હવે હરખું બધું શાક હરખું બતાડું. હવે આની કહેવાય ફેમિલી શું કહેવાય ખીંગાળી કહેવાય. દો ખાગી અહીંયા તરીકે કંઈક સુરમાઈ કહેવાય ફેમિલી. અને સુરમાં અહીંયા દો કંઈક આવી આવે. દો આ પછી આની કહેવાય કંઈક ગુમલો. દો આને આ ગુમલો છે માદળી ગળી ગયેલો છે. દો પછી આ કંઈક દો આ દો નાના સુરમાઈના બસ્સા આવ્યા 2. દો કેમ ભણીએ. અને અહીંયા ધરી ડાય માછલી કવડી મોટી. આમ દો કવડી મોટી છે. આમ દો તમે એકવાર કવડી મોટી ડાય આવી. દો પછી આને કહેવાય કંઈક નર્મદા પાલવું. દો જાક્ષી પાલવું. દો નર્મદા પાલવું. હા 2-3 હતા. નર્મદા 2 હતા. તો 3 તો નહોતા પણ 2 હતા. દો એક આંદરો એક આ અને એક આ ફેમિલી. મેં તો તમને કંઈક અલગ નવીન પ્રકારની મચ્છી બતાડી. લાઈક કરી દો.
અને તો આ કાઢી દીધી તો આ કાઢી દીધી કેમ પણ એ ફેમિલી કંઈક કેટલા કંઈક પહેલો આવ્યા છે ને એ ગોલગોલ ભરેલો પહેલો છે હું તમને પછી દેખાડી અને ફેમિલી આ કાઢી કંઈક બીજી આવે અલગ પ્રકારની તો કેમ પણ અને ગુમલું આવ્યું હતું આ નાની એમ તો ગુમલી આવી તો આ કંઈક છે પાપલેટ આવું કંઈક શાક આવ્યું છે જો ઉપાડે છે કેમ પણ યાર તો ફેમિલી હિંગાળી પણ જીવે છે આવું કંઈક છે શાક જો કેમ પણ એ ફેમિલી જો ઝાડુ પડશે મત હતા ને લબુચ્યું તો વાવઠીનું અહીંયા આવી આવ્યું છે ને પાછા ઝાડ ઘૂસવાઈ ગયેલા છે આમ જો તમે ઝાડ ઘૂસવાઈ ગયેલા છે ઘણા ઘૂસવાઈ ગયેલા છે કેટલા તાણા ખબર છે 1 2 3 4 5 6 7 8 9 10 તાણા એટલે કે 1.5 ઝાડ ઘૂસવાઈ ગયેલું છે તો કેમ પણ એ તમને તાણા દેખાતા છે આ છે લબુચ્યું આમ જો આવા કંઈક છે ઝાડ અહીંયા જરૂર કંઈક શાક ફેમિલી ઝાડ ઉપાડીને ભાગ્યા એટલું એક શાક આવ્યું છે અને હું તમને ભરેલો પહેલો દેખાડી દઉં તો અહીંયા આવી જશે ભરેલો પહેલો આ છે 1 કિલોનું નંગ 1 કેજી ફિશ જો આમ તો એ ફેમિલી આ મને કેવું લાગે અહીંયા અને તમને વિડીયોમાં કેવું લાગે જો આ ફેમિલી છે આ નોર્મલ ગુમલો આપણે ખાતા હોય ને ગુમલો છે તો આ ગુમલો તો છે ને અડધે પીગમ જો અવળું છે આ માહિલું તો આ કહેવાય 1 કિલોનો ભરેલો પહેલો જો વાવ અમેઝિંગ વાહ 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 કેમ પણ એ કંઈક બીજી પાપલેટ ફેમિલી તો કંઈક ખાવાનું કંઈક બનાવીશું ગુમલા તો હાવ ઝીણીઓથી પાપલેટ કેવી જો ફેમિલી તમને એમ લાગે કે આને દાવા દેતા હોય તો આ ઝીણીઓ પણ ફેમિલી મરી ગયેલું છે તો એક ઓલી જીવે તો એને એવું કેમ ફગાવ્યું અને હવે ખાવાનું કરવું કામ દેતા તો આ ગુમલા ત્રણ ખાઈ દેવાના હે હાલ અને પાયલવા પણ ખાવાના હે 2 અને બીજું કંઈક નાખશું હાલો ને ચૂરમાઈ બુરમાઈ હાલો તો ફેમિલી જો આ કંઈક છે આ 3 પાયલવા એમાં એક છે આ નર્મદા પાયલો એટલે કે સાક્ષી પાયલો પછી એક છે આ માંદળી પછી એક છે આ કંઈક આ પાયલો એટલે એટલા 3 પાયલવા પછી કંઈક એટલા ગુમલા અને આ છે સુરમાઈ તો એટલું મેં રાખ્યું છે ખાવા શાક બનાવવા અને મતતા જો ખનમાં બરફ મારે છે આમ જો શાક નાખે છે હિંગળી 2 3 આવી ચાલો હું શાક સારું કરી નાખો મળવું હવે કંઈક એમ કરવાનું શાક સારું તો ફેમિલી શાક જો સડી ગયું છે કંડોલી ફાઇનલી જો સુરમાઈ પાયલુઓ પછી ગુમલા માદળી એવું બધું રોટલા તો પણ સડી ગયેલા હતા ફિલહાલ કીવો ના તો કેમ પણ શાક